We can give everyone love. We can give any time, in any situation, any person. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે કોઈ પણ સંયોગમાં પ્રેમ આપી શકીએ છીએ આપણે. પૈસા નહીં આપી શકો તમે. પ્રેમ આપવામાં ઉદાર છો તમે. છોડો સમય નથી આપી શકતા, છોડો પૈસા નથી આપી શકતા. બે શબ્દ પ્રેમના ખાલી અને તમને ફરીવાર તમે અહીંયા બધા ભણેલા ગણેલા સમજુ છો. આ સમયમાં કદાચ એક પણ વ્યક્તિ એવી જેને આ ખબર નહીં હોય, પ્રેમ મળે એટલે ભગવાન નથી બની શકાતું, પ્રેમ આપીએ ત્યારે પરમાત્મા બની શકાય છે. બરાબર છે ને હું જે બોલું છું? જો હોવે મુझे શક્તિ સી સભી જીવ કરું, ભગવાન મારી ચાલે સારી દુનિયાને બક્ષ. આ પ્રેમ આપવાની ભૂમિકા, જે પ્રેમ આપવાનો ભાવ તમને પરમાત્મા બનાવી શકે, પ્રેમ આપવા જ નથી કોઈને. I would like to have a reason from you why you are not ready to give love to everyone. મને કંઈક નાનકડું નક્કર કારણ બતાવો કે પ્રેમ આપવાની બાબતમાં તમે કંજૂસ કેમ છો. ખાલી બે શબ્દો બોલવા જે પ્રેમના, તમને રોકે છે કોણ? कहां तक ये चलेगा राजू? मैं समझ नहीं पाता हूं. जिंदगी की बहुत बड़ी कमजोरी, बहुत बड़ी दरिद्रता तुम्हारी ये नहीं है कि तुम्हारे पास तुमने कभी पैसे का दान नहीं दिया, तुमने कभी प्रेम का दान नहीं दिया. उनका दिल पागल बन जाता आपके आपसे प्रेम पाकर के. आज के प्रवचन का मैं एक थीम देता हूं. यहां बैठने वाली माता और बहनों को भी कहना चाहता हूं, आपके घर में शादी करके कोई लड़की आ जाए पुत्रवधू बन के, पुत्रवधू एक तय कर ले इस परिवार को मुझे प्रेम देना है, और सास भी तय कर ले मेरी बहू को मुझे प्रेम देना है, लेना नहीं है. एक चमत्कार तुम देखो, जब दोनों का गोल एक बन जाएगा, लड़की वो सोचेगी इस परिवार में हर सदस्य को मुझे प्रेम देना है, और सास ये सोचेगी मेरे घर में आई हुई बहू को 100% मुझे प्रेम देना है. क्या क्या तकलीफ क्या है तुम्हें? मगर मैं एक भाई डोंट अंडरस्टैंड. नहीं, मैं समझ नहीं पाता हूं. तुम्हारी सदगति खतरे में है, तुम्हारी समाधि खतरे में, तुम्हारी परम गति खतरे में है. फरी वार कही दू, प्रेम आपवानुं जेने मन न थाय एनी 5 चीज जोखममां छे. એનો સંતોષ જોખમમાં, એના સદગુણ જોખમમાં, એની સદબુદ્ધિ જોખમમાં, એની સમાધિ જોખમમાં અને એની સદગતિ જોખમમાં. મારે પ્રેમ નથી આપવો આવું જે ટેન્ડન્સી લઈને બેઠા છે એની 5 ચીજ ખતરામાં. સદગુણ ખતરામાં, સંતોષ ખતરામાં, સમાધિ ખતરામાં, સદબુદ્ધિ ખતરામાં અને સદગતિ ખતરામાં. તમે શું જોખમ ઉઠાવો છો તમને ખબર નથી. આ સભામાં બેઠેલી એટલી બધી ચિકાર પબ્લિક વચ્ચે ખાલી आई वुड लाइक टू नो ठोस रीजन, पर्टिकुलर मजाक का रीजन नहीं. तुम बोलो गुरुदेव मैंने इसलिए उनको प्रेम नहीं दिया, मैं उनको इसलिए मैं प्रेम देना नहीं चाहता हूं. कोई ठोस कारण? जिंदगी 3 अक्षरનું નામ છે, માં પ્રેમના 18 અક્ષર. जिंदगी 3 અક્ષરનું નામ છે, એમાં પ્રેમના 18 અક્ષર. એ બંનેનો જો મેળ થઈ જાય, નહીં યુદ્ધ નહીં લશ્કર. સાધના દરિદ્રનો મોક્ષ થાય, પ્રેમ દરિદ્રનો મોક્ષ ક્યારેય ન થાય. સાધના દરિદ્રનો મોક્ષ થાય,
સાહેબ મેં માંસ ખમણ ક્યારેય નથી કર્યું, મેં અઠમ નથી કર્યો, કાંઈ નહીં, મોક્ષ થશે. સાહેબ સ્વાધ્યાય નથી કરી શકતો, થશે. સાહેબ પ્રેમ નથી આપી શકતો, 100% મોક્ષ નહીં. કોઈને પણ બોલવાની છૂટ છે. પ્રેમ ન આપી શકવા પાછળનું કારણ શું? હે એ આપે તો આ બાર્ટર સિસ્ટમ પ્રેમ નથી. 100 રૂપિયા આપીને વેપારી માલ આપે, એમાં 100 રૂપિયા આપનારો પણ ઉપકાર નથી કરતો અને વેપારી પણ ઉપકાર નથી કરતો. કારણ કે આપનારને કંઈક જોઈએ છે અને વેપારીએ આપ્યું ત્યારે એને કંઈક મળ્યું છે. સમજીએ ને? હું બાર્ટર સિસ્ટમ 100 આપ્યા અને માલ મળ્યો, એમાં આપનારે ઉપકાર નથી કર્યો, વેપારીએ ઉપકાર નથી કર્યો, બંને એકબીજાએ આપલે કરી છે. આને હરિભદ્રેશમાં વેપારી વૃત્તિ કહે છે, પ્રેમ નથી કહેતા. આને હરિભદ્રેશમાં પ્રેમ નથી કહેતા, વેપારી વૃત્તિ છે. એને 100 રૂપિયા આપ્યા, તમે માલ આપ્યો, એમાં કાંઈ કોઈએ પરાક્રમ નથી કર્યું, કશું જ નથી આપ્યું અને તમે કંઈક આપ્યું, આ પરાક્રમ. સામેવાળાની વાત જ નથી કરવાની. તમે સામેવાળો વિચાર્યો એટલે તમે ગયા કામથી. કેટલા વર્ષથી પ્રવચન સામેવાળાનું વિચાર્યું આપે જ જાઉં છું. શું કહ્યું? 100 રૂપિયાનો માલ લઈને 50 માપતા પેલા એ છોડો ને, અત્યારે પ્રેમની વાત કરો. એટલે કોણ તમારી આગળ અહંકાર કરવા જેવું છે? હું એમ તો બોલો. નહીં, તમારી આગળ એવું શું છે? ઈગો લઈને ફર્યા કરો, છે શું તમારી આગળ? 1 કરોડની ગાડીમાં પોતાના ભાઈબંધને ન બેસવા દે અને ગાડી પાર્ક કરી જાય, કૂતરો મૂતરી જાય કે નહીં? તમારા 1 કરોડની ગાડીના ઈગોને કૂતરો હાચવે ખરો? ક્યાં લીંબુ રાખીને ફર્યા કરો છો? શું હદ કરી? હદ નથી કરી, હજી તો બાકી છે. હજી આ પહેલેથી લેબોરેટરીમાં ટેસ્ટ કરું છું, કયો રિપોર્ટ કાઢવો. પ્રેમની સાચી પરિભાષા, સાચી ખોટી છોડો, પેલા આપવા નક્કી કરો. પરિભાષાઓ પછી તમને ખબર છે, એક વાત કહી દઉં. વેશ્યાનો દીકરો પોતાની માને ઓળખે નહીં ને તો પણ ચાહે કરો. વોટ આઈ વુડ લાઈક ટુ સે, વેશ્યાનો દીકરો નાની ઉંમર પોતાની માં વેશ્યા છે, કદાચ એને ઓળખતો નથી પણ ચાહે કેટલો કાંડો થઈ જાય. મારે શું કહેવું છે ખબર છે? પ્રેમ કરવા માટે ઓળખવાની જરૂર નથી, ચાહવાની જરૂર છે. અને મોટો થઈને પણ એને ખબર પડે કે મારી માં વેશ્યા છે, તો પણ કહેશે દુનિયાને માટે જે હોય તે, એને જન્મ આપ્યો છે, એને હું ચાહીશ. પ્રવચનની અડધી કલાક જેટલો સમય ખાલી પ્રેમ કેમ નથી આપવો એમાં ગયો. અહીંયા બેઠેલા મુનિ ભગવાન, ત્યાં બેઠેલા સાધી ભગવાનના જીવનની કોઈ તાકાત જાણતા છો ને? એક જ તાકાત, અમે બધા પ્રેમ આપવાનું મિશન લઈને બેઠા છે. सर्व जीव स्नेह परिणाम साधुत्वम, हमारी मुनि जीवन की डेफिनेशन है सभी जीवों के प्रति प्रेम का भाव, वो साधुता. और ये पौषध करने वाले को मालूम होगा, जब भी पौषध करने के लिए तुम आंबिल खाते में या एकासन तब एक आवाज निकालते हो, जयणा मंगल, यतना, वो प्रेम है. 5 समिति 3 गुप्ती, वो प्रेम. फिर से बताऊं, तीर्थंकर की माता करुणा, वो प्रेम. सारे जगत के जीवों प्रति मैत्री भाव, वो प्रेम. सारे जगत के जीवों का कल्याण हो ये कामना, शिवमस्तु सर्व जगत, वो प्रेम. खामे में सब जीवे, वो भी प्रेम. अब प्रेम को छोड़ के मैं रिपीट करना चाहता हूं, बिना शक्कर की मिठाई कोई हो सकती है,
मगर बिना प्रेम का कोई धर्म नहीं हो सकता है। बिना शक्कर की कोई मिठाई हो सकती है, मे बी पॉसिबल, मगर बिना प्रेम का कोई धर्म नहीं, नेवर, नथिंग एल्स। और यहां राजू तू भी पढ़ा होगा ना, अजीत शांति बोलता है ना, वहां एक शब्द है, वेर वियुक्ता 32 वियुक्ता। भगवान सबसे पहले मैं वेने मन को वैर से मुक्त करूंगा, फिर तेरी भक्ति से युक्त करूंगा। समझे, वैर वियुक्ता 32 वियुक्ता। मेरे भाई के साथ मेरी अनबनी है, 10 साल से मैं बोलता हूं, भगवान बोले दोस्त मेरी भक्ति बाद में करना, पहले तेरे भाई से वैर मुक्त हो जा। वैर मुक्त हुए बिना भक्ति युक्त कैसे बनेंगे? इस सभा में बैठे वालों को पता होगा कि चैतन्य करने के पहले क्रिया करनी पड़ती है। देरासरमा चैतन्य करता पहला क्रिया भी सुकाम? चैतन्य भक्ति છે અને હિરિયામાં મૈત્રી છે। ચાલતા ચાલતા પ્રભુ કોઈ જીવની મારાથી વિરાધ ના થઈ ગઈ, પહેલાની માફી માંગુ। ભગવાને આ વાત મૂકી, દોસ્ત એકેન્દ્રજીની માફી માંગ, પછી મારી ભક્તિ કરજે। एक इंडिया, बे इंडिया, ते इंडिया, चौर इंडिया, पंच इंडिया, अभिया भक्तिया लिशिया, पहले ये कौशल कर ले, फिर मेरी भक्ति की बात कर। तो मारे केवू छे भक्ति पछी जे मैत्री पेला छे, क्षमापना पछी जे प्रेम पेला जे। आवो प्रेम आपता तमने रोके छे कोण? कोई चीज तमारी तमने नहीं बचावी छे, अमने अमारू सादुपणुं नथी बचावी देवानुं। मारा आटला प्रवचनो, मारा आटला लेख बधुं ज भगवान के जे पाणी में छे, जो तुम प्रेम आपवा तैयार नथी तो मुनि जीवन में मांस खमण कंपलसरी नहीं, प्रेम आपवो कंपलसरी है, नॉट वॉलेंटरी बट कंपलसरी। मैं आगे चलना चाहता हूं मगर आपसे बस इतना ही हो गया राजू, कोई आगे नहीं। माना साहब एक चलो एक काम करो, सारे जगत के जीवों के प्रति प्रेम करने की बात आपसे मैं नहीं करना चाहता हूं। एक ओनली वन एड्रेस इन योर लाइफ के जिनसे तुम प्रेम चाहते नहीं हो, जिनको तुम प्रेम करना चाहते हो, वन एड्रेस इन लाइफ। नो कमेंट, नो आर्ग्यूमेंट, नथिंग एल्स। गुरुदेव इनसे मैं प्रेम ही करूंगा, चाहे कुछ भी उनकी ओर से आ जाए। एक एड्रेस नहीं तो मेरे पास जिंदगी में, गुरु का, भगवान का, माँ बाप का, किसी का भी। यहां चींटी और मकोड़े के प्रति प्रेम करने की मैं बात करना चाहता हूं। ओनली वन एड्रेस इन लाइफ। मैंने ऐसा प्यार मेरे गुरुदेव से किया है, चाहता भी मारा गुरुदेव ने डंडा संसी मारा, मगर उनसे मैंने प्रेम चाहा नहीं, मैं प्रेम करते ही रहा, अभी तक करते रहता हूं। आ जाओ इतनी बड़ी सभा में बोलो मेरी पत्नी पर प्रेम, वो तो बोलो। वन एड्रेस इन लाइफ, जिससे मैं प्यार चाहता नहीं हूं, जिसको मैं प्यार करना चाहता हूं, चाहे कैसा भी उनका बर्तन होगा गुरुदेव, मैं इनसे प्रेम करते रहूंगा। चाहे मार दे काट दे, मगर मेरा प्रेम टूटेगा नहीं। वहां ओनली वन एड्रेस इन लाइफ। तुम्हारी मां नहीं, तुम्हारा बाप नहीं, तुम्हारे गुरुदेव नहीं, कोई नहीं। ये तो मैंने कहा कि सामयिक प्रतिक्रमण न करो नहीं, वो तो अभी बात नहीं की ने। पूरी जिंदगी में कितने लोग तुम्हारे परिचय में, तुमने एक व्यक्ति को इतना प्रेम नहीं किया कि जिस गुरुदेव पानी उतार दो, मेरा प्रेम कभी टूटेगा नहीं इनके प्रति। व्हाट इज, क्या हुआ? एक एड्रेस, ओनली वन इन लाइफ, ओनली वन। आप जिनको जो भी उत्तम मानते हो, उपकारी मानते हो, बस गुरुदेव वहां से जो भी आएगा कुछ नहीं। नो रिएक्शन बट रिवोल्यूशन गुरुदेव। બધે સોદાબાજી। તમે હમણાં ગુરુદેવ આરે જવાનું કેમ બંધ કર્યું? ગુરુદેવને આપણી પડી નથી। આ તમે ભલે બોલતા હો, આ તમે ગુરુનો પ્રેમ તમારી આગળ છે નહીં, બસ
मारे एमने प्रेम करवानो छे। એટલે તમે બધા આગળ આમાં સ્વાર્થની સોદાબાજી કરી છે। પ્રભુ, વોટ ઇઝ ધ રીઝન? એક એડ્રેસ કહું છું, ખાલી એક, મા બાપ, ભાઈ બહેન, પત્ની, બેટો, જે તમને ઠીક લાગે તે। હમણાં અધ્યાત્મ જગતની ચર્ચાની તમે જેની પાછળ પાગલ છો એની પાછળ કહું છું, એનો પ્રેમ કોઈ એટ એની પોઝિશન ક્યારેય નહીં તૂટે। क्या है? सत्कार्य की बात छोड़ो, सत्कार्य व्यक्ति को छोड़ के कहाँ रहती है? अरे आपको बताओ, चीटी पर प्रेम करेंगे, सत्कार्य कहाँ है उनके पास? मकोड़े पर चंडो किसी पर भगवान मावी ने प्रेम किया, कौन सा सत्कार्य था? इनके खाते में कुछ नहीं था। તમે સામી વ્યક્તિને પ્રેમ કરો, એના સત્કાર્યને પ્રેમ કરો ને, એ જીવ છે માટે મારે પ્રેમ કરવો છે। क्या है? स्वार्थનો સંસાર જેવો શબ્દ ન બોલો। તમે કબૂલાત કરો, ગુરુદેવ આપ જેવો કહો છો એવો પ્રેમ અમે કોઈને પણ કરી નથી। સીધું બોલો ને। अलग अलग बाना શું કામ બતાવો છો? ગુરુદેવ આવો પ્રેમ જો આપ કહો છો કે મારે પ્રેમ કરવો જ છે, એમના તરફથી મળે તો પણ, ના મળે તો પણ। એ મેં હરિભદ્રેશમાં ના પાડે, આ પ્રેમ નથી, વેપારી વૃત્તિ છે। એને મારી ઉપર પણ તમે આ જ એંગલ લગાડશો? નહીં નહીં, બરાબર, તમારી વાત સમજો। એટલે મારી યાર, મેં તમને આમાં તો એવું નથી કે મા બાપ તમે કહો ગુરુદેવ ઉપર અમે પ્રેમ કરે છે, આવો જ કર્યો સાહેબ। એમને અમને ભાવ, એમને અમારો ભાવ પૂછે કે ન પૂછ્યો, અમે એમને પ્રેમ કરે છે, બસ એટલું બોલો ને। મારી યાર તો સંસારનું લેવડ દેવડ કાંઈ નથી। बरसों पहले अहमदाबाद में गया, शांति नगर में मेरा चातुर्मास था और गिरधर नगर से देरानी और जेठानी दोनों मिलने के लिए आए। मैं पहचानता नहीं था और देरानी ने सिद्धि तब की 8वीं बारी का पचकान लिया, माना साहब 28 का पचकान। नरेश त्यारे मैं पूछू, मैं एकदम 28। એટલે ભાભી હતા જેઠાણી, એમને કીધું સાહેબ મારા દેરાણી છે અને સિદ્ધેત ચાલે છે, એમને 28નું પચકાણ આપો છો। जब मैंने पचकान दिया और देते वक्त थोड़ी मैंने तारीफ कर दी, बैंक कमाल कर दी, 28 क्या? तब जेठानी ने जो बात बताई, माना साहब ये है तो मेरी देरानी, ऐसा प्यार माना साहब मैंने अभी तक किसी से नहीं किया, मेरे पति को भी नहीं। हमारे पूरे परिवार का राज, सुख का, समृद्धि का, शांति का, मस्ती का उनका रूट ये देराणी है। તમે ક્યારે કોઈની આવી પ્રશંસા કરી છે? એક જેઠાણી એમ કે અમારા ઘરની શાંતિ, સમાધિ, સમૃદ્ધિ બધાનું મૂળ હોય સાહેબ આ દેરાણી છે। और देराणी रो रही थी। माना साहब भाभी थोड़ा ज्यादा बोलती है, शांति रख, मुझे बोलने दे। माना साहब शादी के पहले उसके जीवन में बहुत तप था। हम संयुक्त परिवार में रहते, करीबन 12 लोग हैं। चौके की जिम्मेदारी मेरी भी रहती है और देरानी की भी रहती है। मगर शादी करके आई तब से मैंने देरानी को बोल दिया था, जिस घर से तू आती है उस घर में तूने तपस्या की लड़ी लगाई थी, इस घर में तपस्या चालू रखना। देरानी ने इतना ही कहा, भाभी समझती हूँ परिवार में मेरी कोई जिम्मेदारी नहीं थी, इसलिए मैं तपस्या की लड़ी लगाती थी, मगर इतना बड़ा परिवार, सबसे छोटे घर की बहू में, और आप इतने साल से काम करिए चौके में, अब काम मैं करूंगी नहीं, अभी मेरा हाथ पैर सब मजे से चलता है।